સુરતના વેડ રોડ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે લાગણી અને ભાવસભર હૃદયથી જ બ્લડદાન કરી શકાય છે. પોલીસો સ્વભાવે કઠોર હોય છે, પરંતુ હૃદયથી લાગણી ભર્યા હોવાથી થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન કેમ્પનું અનેરું આયોજન કર્યું છે, એમ વેડ રોડ સ્વામિનારાયણ ગુરુકુળના મહંત ધર્મ વલ્લભદાસજી સ્વામીએ કહ્યું હતું. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ઢોળકિયા, પોલીસ કમિશનર ગેહલોતે કહ્યું કે ગુરુકુળ માત્ર એજ્યુકેશન જ નથી આપતું, પરંતુ ભૂકંપ, પૂર કે અન્ય આપત્તિ સમયે સંતો અને તેમના વિદ્યાર્થીઓ દાતા અને સેવકો બનીને લોકોને મદદરૂપ બને છે. પૈસા કમાય છે ઘણા, પણ સમાજ માટે વાપરનારા વિદ્યાર્થીઓ ગુરુકુળ આપી રહ્યું છે. અહીંના પવિત્ર પરિસરમાં અમારો રક્તદાન કેમ્પ યોજાયો. રક્તદાતાના લોહીમાં અહીંના પવિત્ર વાતાવરણના સ્પંદનો ભળેલ લોહી જે તે દર્દીને પણ સાતા આપશે. સમાપન પ્રસંગે રાષ્ટ્રગાન પૂર્વે ડીસીપી પિનાકીન પરમાર સાહેબે કહ્યું હતું કે પોલીસો દ્વારા આજ સુધીમાં 15,000 ઉપરાંત બોટલ રક્તદાન કરાયું છે, જેમાં પીઆઈ, એસીપી, કોન્સ્ટેબલ વગેરે રક્તદાન કર્યું છે. પ્રભુ સ્વામીના કહ્યા અનુસાર આજના કેમ્પમાં 1259 ઉપરાંત દાતાઓએ રક્તદાન કરી થેલેસેમિયાગ્રસ્ત બાળકોની સારી સેવા કરી હતી. આજે 13મી જુલાઈએ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય એના પરિસરમાં મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. સુરત જિલ્લા પોલીસ કમિશનર દ્વારા દત્તક લેવાયેલ થેલેસેમિયાના દર્દીઓ એને લોહી પૂરું પાડવા માટેનું આ એક મહા અભિયાન છે, અને એ અભિયાન દ્વારા હજારો જીવોને એ બ્લડ છે એ ઉપયોગી થશે. અભિયાનની સાથે જોડાયા છે સ્વામિનારાયણ ગુરુકુળ ઉપરાંત પોલીસ સ્ટેશનના કતારગામ, સિંગણપોર, લાલગેટ, મહિધરપુરા અને ચોક બજાર, આ 5 પોલીસ સ્ટેશન એ આ કાર્યક્રમમાં જોડાયેલા છે. માનનીય ડીસીપી સાહેબ શ્રી પિનાકીન સાહેબ અને સીપી સાહેબ શ્રી અનુપસિંહજી ગેહલોત સાહેબ એ એમના માર્ગદર્શન દ્વારા સ્વામિનારાયણ ગુરુકુલમાં આજનો કાર્યક્રમ યોજાયેલો છે. પુરાણી સ્વામી શ્રી ધર્મ વલ્લભદાસજી સ્વામી એ એમના માર્ગદર્શન સાથે એ આજનો કાર્યક્રમ અત્યારે સંપન્ન થઈ રહ્યો છે. બ્લડ નથી આપતા, તેને શું મેસેજ આપશો બ્લડ આપવા માટે? બ્લડ આપવું જોઈએ. જેની તંદુરસ્તી સારી છે એને માટે 2 વાત છે. એક તો આપવાથી અનેક જીવોનું સારું થવાનું છે, બીજા નંબરે પોતાનું પણ એમાં ભલું છે. એ રીતે કે આજના રિસર્ચ પ્રમાણે જે બ્લડ આપે છે એનું બ્લડ ઘાટું થતું નથી, હાર્ટ એટેકની શક્યતા ઓછી રહી છે. તો એને માટે પણ એ જે ન આપતા એણે એ પોતાનું બ્લડ આપી અને ઉમદા કાર્ય કરવું જોઈએ.